નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ વતી આપ સૌ વિદ્યાર્થીઓનું આ યુટ્યુબ લેક્ચરમાં સ્વાગત છે. મિત્રો, આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5માં કુદરતી સંસાધનોના જૂથ આપણે બે જૂથ જોયા કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. એ ઉપરાંત આપણે અશ્મિ બળતણ કે જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી છે. આપણે હવેના લેક્ચર એટલે કે આજના લેક્ચરમાં આપણે કોલસા વિશે સમજવાનો છે. તો કોલસો આપણે સામાન્ય રીતે બધાએ જોયેલો જોઈએ છે. કેવા રંગનો હોય તો કે કાળા રંગનો અને થોડો સખત હોય છે. તો કોલસામાં આપણે જોઈએ તો કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે 5.1 આકૃતિ. તો કોલસામાં શું આપણે ભણવાનું છે તો કે જોઈએ તો રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે કે આપણે એને રસોઈ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ કે તે એક બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જૂના જે આપણે જ્યારે ટ્રેન ચાલુ થઈ ત્યારે તેના એન્જિનમાં એટલે કે શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે પણ તથા તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો એટલે કે શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો. પછી શું છે કે તાપ વિદ્યુત મથક કે જેમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે. તો આપણે આ ફકરામાં શું જાણ્યું તો કે કોલસાના ઉપયોગ. પહેલા તો સૌપ્રથમ આપણે આકૃતિમાં જોઈએ કે કોલસો કેવો હોય છે. કાળા રંગનો એક પદાર્થ હોય છે. પછી એમાં શું કીધું તો કે તે રસોઈ માટે બળતણ તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત રેલવે એન્જિનમાં પણ તેનો ઉપયોગ થાય છે. તાપ વિદ્યુત મથક અને તે ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. તો આ ફકરામાં આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે કોલસો કયા સ્થાને કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. પછી તમને એવું લખેલું છે કે કોલસાની વાર્તા. તો એ શું છે તો લગભગ એમાં તમને વર્ષ બતાવેલું છે કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. તમને એક સ્ટોરી કીધેલી છે કે વાર્તા સ્વરૂપે દર્શાવ્યું છે કોલસો કેવી રીતે મળ્યો આપણને. તો એની તમને માહિતી આપેલી છે. એ સમયે કે પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. કે જે જંગલો તમને ઉપરના પેરેગ્રાફમાં બતાવ્યું એ જંગલો પૂર જેવી એટલે કે કુદરતી આફતોમાં દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. આપણે જાણીએ છીએ કે જ્યારે માટી કોઈ વસ્તુ ઉપર આવે ત્યારે નીચેની તરફ તે ધકેલાઈ જાય છે અને અમુક સમયે તેમાં દબાણ આવે છે. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો કે તે જમીનની ઊંડાઈએ જેમ જતા ગયા તેમ તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ જમીનમાં અંદરની તરફ જાય તેમ દબાણનું પ્રમાણ વધે અને તાપમાનમાં પણ વધારો થાય છે. તો કે ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કારણ કે મૃત વનસ્પતિ એટલે કે જે આપણે જંગલોની વાત કરી એ જંગલો જ્યારે પૂર જેવી સ્થિતિને કારણે જમીનની અંદર દટાતા ગયા તો જેમ નીચેની તરફ જવામાં આવ્યો તેમ તેમાં દબાણ અને તાપમાનમાં વધારો. તો કે દબાણ અને તાપમાન બંનેમાં વધારો થાય તો તે જંગલો એટલે કે તે જે વનસ્પતિ હતી શેમાં પરિણામે તો કે કોલસામાં ફેરવાઈ ગઈ. તો કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી તે મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. તો તમને એક વ્યાખ્યા અહીંયા એક નવો શબ્દ આવ્યો કે કાર્બોનાઇઝેશન કોને કહેવાય. કાર્બોનાઇઝેશન એટલે શું તો આપણે શું લખવાનું તો કે મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની
ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. શું કીધું? ફરીવાર, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ખાસ યાદ રાખવી, કાર્બોનાઇઝેશન પૂછાઈ શકે. પછી આગળ જોઈએ, વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. ખાસ યાદ રાખવું કે કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. શું કામ અશ્મિ બળતણ કહે છે? તો કે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાથી તેને અશ્મિ બળતણ કહે છે. આકૃતિ 5.2 માં કોલસાની ખાણ દર્શાવેલી છે કે તમને કોલસો કેવી રીતે મેળવવામાં આવે છે એ તમને આકૃતિમાં દર્શાવેલું છે. વધુ આગળ જોઈએ આપણે તો કે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે, જે આપણે ઘણી જગ્યાએ જોયેલું હોય છે. છતાં આપણે ઘણા એવા રેસ્ટોરન્ટ કે પછી બાર જ્યાં આપણે ખુલ્લી જગ્યામાં તાપ થતો હોય ત્યાં, અથવા તો આપણે ઘણીવાર જોયેલું હોય કે ચાની કેન્ટીન હોય તો જે ચા પકવવામાં આવે છે એ કોલસાની સગડી હોય છે કે જેમાં કોલસો બળે છે અને ચા તૈયાર થાય છે. તો તમને કીધેલું છે કે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે. તો તમને પૂછાઈ શકે કે કોલસો સળગવાથી મુખ્યત્વે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કહી શકાય કે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલ ગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. તો શું કીધું કે કોલસા ઉપર પ્રક્રિયા કરી ઉપયોગી ઉત્પાદનો. કેવા ઉત્પાદનો? તો કે કોક, કોલટાર અને કોલ ગેસ. ફરીવાર, કોલસા ઉપર પ્રક્રિયા કરી કયા ઉત્પાદનો મેળવવામાં આવે છે? તો કે કોક, કોલટાર અને કોલ ગેસ. ખાસ આ ત્રણ શબ્દ યાદ રાખવા. કોલસાના ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલ ગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસા ઉપર એક પ્રક્રિયા કરી તેમાંથી આ ત્રણ ઉત્પાદનો કોક, કોલટાર અને કોલ ગેસ મેળવવામાં આવે છે. તો હવે આપણે શું જોવાનું છે કે કોક, કોલટાર અને કોલ ગેસ એના વિશે આપણે સમજવાનું છે કે તે શું છે. કોક, કોલટાર અને કોલ ગેસ એ શું છે આપણે હવે સમજવાનું છે. તો આપણે પહેલા જોઈએ તો કે કોક. તો આપણે ગુણધર્મ કે ઉપયોગો કહીએ એની અંદર બધું આવેલું હોય છે. તો કે કોક કેવો હોય? તો કે તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તમને કોકના ગુણધર્મ લખો એમાં આપણે આ લખી શકીએ કે તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. શું કીધું? ખાસ કે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તો તમને ખાલી જગ્યા MCQમાં કે 1 માર્કમાં પ્રશ્નમાં પૂછાઈ શકે કે કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર કોણ છે? તો કે આપણે કહી શકીએ કે કોક એ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. કોકનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓની નિષ્કર્ષણમાં વપરાય છે. તો તેના ઉપયોગ થયા. તો આપણે બીજું પણ કહી શકીએ કે આપણે જે કોક છે તે કોલસાનો લગભગ સંપૂર્ણ પ્રકાર કીધો તો તેમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય? તો કે કાર્બનનું પ્રમાણ લગભગ 87 થી 89% જેટલું હોય છે. કેટલું? તો કે તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87 થી 89% જેટલું હોય છે. તો બીજો એક એનો ગુણધર્મ પણ કહી શકીએ કે એટલો શુદ્ધ પ્રકાર હોય તો તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. તો આપણે તે કોકમાં લખી શકીએ. તો કોકમાં તમે શું સમજ્યા કે કોકના ગુણધર્મ અને તેના ઉપયોગો. તો ગુણધર્મ એટલે કે તે કેવા ગુણધર્મ ધરાવે છે? તો કે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કે જેમાં કાર્બનનું પ્રમાણ આપણે લખી શકીએ કે 87 થી 89% હોઈ શકે.
અને બીજું શું કહીએ તો તેનો ઉપયોગ તો કે સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. તો આપણે કોક વિશે સમજૂતી મેળવી કે કોકના ગુણધર્મ અને ઉપયોગો સમજીએ. હવે પછી આગળ આપણે જોઈએ તો શું છે તો કે કોલટાર. કોલટાર વિશે હવે આપણે સમજવાનું છે. તો તેના ગુણધર્મ કહી શકીએ કોલટારના તો ક્યાં તો કે તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. કોણ તો કે કોલટાર. શું છે તો કે તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોણ તો કોલટાર એ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલટારમાંથી મળતી નીપજનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. શું કીધું? પ્રાથમિક ઘટક એટલે કેવો તો કે કોલટારમાંથી મળતી નીપજનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો અને સુગંધિત દ્રવ્ય એટલે કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક, પેઇન્ટર્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટે પદાર્થો માટે વગેરેમાં વપરાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી જ બને છે. તો આમાં કોલટારના ગુણધર્મ અને ઉપયોગો બંને સમાવેશ થાય. તો ફરીવાર આપણે સમજીએ કોલટાર તો કે તે કાળું ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે અને તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તો આ તેના ગુણધર્મ કહી શકાય. તો હવે ઉપયોગમાં આપણે શું લખી શકીએ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક ધરાવે છે. કે પ્રાથમિકતા એની હોય છે કોની તો કે કોલટારની. એ સિવાય તે ક્યાં ઉપયોગ થાય છે તો કે રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા તથા સુગંધિત દ્રવ્યો કેવા તો કે પરફ્યુમ્સ વગેરેમાં. આ ઉપરાંત તે ક્યાં વપરાય છે તો કે પ્લાસ્ટિક, પેઇન્ટર્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા અને ડામરની ગોળી બનાવવા. શું કામ? ફૂદા અને જીવાતો દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી જ બને છે. તો આપણે કોલસાના ઉત્પાદનો કોલસા ઉપર પ્રક્રિયા કરી 3 ઉત્પાદનો જેમાં કોક તેના આપણે ગુણધર્મ અને ઉપયોગો વિશે સમજ્યા. પછી કોલટાર તો કોલટારના ગુણધર્મ અને ઉપયોગો વિશે આપણે માહિતી મેળવી. અને હવે છેલ્લું એટલે કે કોલગેસ. કોલગેસ શું છે? કોલગેસ વિશે આપણે સમજીએ તો કે એમાં શું કીધું કે કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. ફરીવાર કોલગેસ કેવી રીતે મળે છે તો કે જ્યારે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા કેમાંથી તો કે કોલસામાંથી જ્યારે કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. જોઈએ આગળ. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસ કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. શું કીધું? કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે અને તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસ કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. તો કોલગેસ છે એનો ઉપયોગ શું થાય છે તો કે ઉદ્યોગોમાં બળતણ તરીકે કોલગેસનો ઉપયોગ થાય છે. તો આપણે આમાં કોલસામાંથી પહેલા કોક, કોલટાર અને કોલગેસ કે જેની માહિતી 3 મહત્વના ઉત્પાદનો કોલસામાંથી પ્રક્રિયા કરી 3 મહત્વના ઉત્પાદનો ક્યાં તો કે કોક, કોલટાર અને કોલગેસ. તો કોકના આપણે ગુણધર્મ અને ઉપયોગ મેં જાણ્યા. કોલટાર કે એક કાળું ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી કે જેમાં 200 જેટલા પદાર્થોનું મિશ્રણ
હોય છે અને તેના ઉપયોગો વિશે આપણે ચર્ચા કરી. હવે છેલ્લો મુદ્દો હતો તો કે કોલ ગેસ. તો કોલ ગેસ એ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસ એ બળતણ તરીકે ઉપયોગ થાય છે. તો આપણે ફક્ત આમાં શું યાદ રાખવાનું છે કે કોલગેસનો ઉપયોગ શું છે તો કે કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. તો આપણે આ ચેપ્ટરમાં એટલે કે કોલસો અને પેટ્રોલિયમ ચેપ્ટર નંબર 5 માં આપણે કુદરતી સંસાધનો, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, અશ્મિ બળતણ વગેરેની આપણે માહિતી મેળવી. છતાં આપણે આ લેક્ચરમાં શેની માહિતી મેળવી તો કે કોલસોના 3 ઉત્પાદનો વિશે, તેના ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે પેટ્રોલિયમ વિશે વિગતવાર ચર્ચા કરીશું. અસ્તુ.